તો રાજકોટની SNK સ્કૂલ દ્વારા જે તોતિંગ ફી વધારો કરવામાં આવ્યો છે તેનો વાલી એસોસિએશન દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। ફી વધારા મુદ્દે વાલીઓ દ્વારા અગાઉ રજૂઆત કરવામાં આવી હતી અને થોડા દિવસો પૂર્વે વાલીઓ જવાબ માંગવા ગયા હતા, પરંતુ ત્યારે શાળાના મુખ્ય સંચાલક કિરણ પટેલ મળી શક્યા ન હતા, જેથી રોષે ભરાયેલા વાલીઓ દ્વારા કિરણ પટેલ ગુમ છે, જે કોઈને મળે તેઓએ વાલીઓનો સંપર્ક કરવો તેવા પોસ્ટર શાળામાં તેમજ જાહેર માર્ગો ઉપર લગાવીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો। વાલીઓ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી SNK સ્કૂલના ફી વધારા સામે લડત આપવાના મૂડમાં છે। અગાઉ ફી વધારો પાછો ખેંચવા માટે મેનેજમેન્ટને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ મેનેજમેન્ટનો સમય માંગી ફી વધારો કરવા અંગેનો જવાબ માંગવા માટે વાલીઓનું જૂથ શાળાએ પહોંચ્યું હતું। ત્યારે પણ શાળાના સંચાલક કિરણ પટેલ શાળાએ હાજર રહ્યા ન હતા અને વાલીઓએ કિરણ પટેલને ભાગેડુ જાહેર કર્યા હતા। ત્યારબાદ આજે ફરીથી વાલીઓ દ્વારા કિરણ પટેલ ગુમ થયા છે તેવા પોસ્ટરો શાળાની બહાર, શાળાની અંદર, શાળાના નોટિસ બોર્ડ ઉપર તેમજ જાહેર માર્ગો ઉપર પોસ્ટરો લગાવી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો। ફી વધારા મુદ્દે સંચાલક વાલીઓ સામે નહીં આવતા વાલીઓ દ્વારા આ રીતે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે, તેમજ 1 જૂને શિક્ષણ પ્રધાનને પણ રજૂઆત કરવા SNK વાલી એસોસિએશન જશે તેવું પણ જણાવ્યું હતું। આગામી દિવસોમાં નવું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે વાલીઓ અને મેનેજમેન્ટ વચ્ચેની લડાઈ ક્યાં સુધી ચાલશે ને ફી વધારો પરત ખેંચવામાં આવશે કે નહીં તે મોટો સવાલ છે। કિરણભાઈ પટેલ પાસેથી અયોગ્ય ફી વધારો છે એના માટેનો જવાબ માગેલો કે તમે અમને મળો અને અમારા જે કંઈ બીજા પ્રોબ્લેમ્સ છે એનું સોલ્યુશન પણ આવે, પણ એ માટે થઈને 25 તારીખે અહીંયા આવેલા નહીં, જ્યારે અમારે એને મળવા આવેલા બધા ફ્રેન્ડ્સ ત્યારે, એટલે અમે એને ગોતવા માટેનું આજથી અભિયાન ચાલુ કર્યું છે કે પોસ્ટર છપાવ્યા છે અને ઠેર ઠેર લગાડવામાં આવશે, તો જે કોઈને જાણ મળે એ અમને વિનંતી અને યોગ્ય બદલો આપવામાં આવશે।